ડભોઈ શહેરની થરવાસા ચોકડી પાસે આવેલ કચ્છી સમાજના મેદાન ખાતે કચ્છી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છી સમાજ દ્વારા કરવામાં આવેલા નવરાત્રિ મહોત્સવનું આ 45મું વર્ષ છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ અને યુવક મંડળ ડભોઈ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે, જેની સ્થાપના 1980માં થઈ હતી। કચ્છી સંસ્કૃતિનું જતન કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રમેશભાઈના જણાવ્યા અનુસાર આયોજનનો મુખ્ય હેતુ કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે તે છે। યુવાનો ભલે ગમે ત્યાં ગરબા રમી શકે, પણ વડીલો અને વૃદ્ધો માટે એક જ જગ્યાએ સમાજના લોકો નાના મોટા સૌ ભેગા મળીને ગરબા રમી શકે તે માટે આ મેદાનમાં આયોજન થાય છે। આ ગરબા રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ચાલે છે। પારંપરિક ગરબાનું આકર્ષણ આ સમાજના નવરાત્રિ મહોત્સવમાં 3 તાળી, ડોળિયું, ટીમલી, ગલગોટો, વાંસ, દાંડિયા, વાણિયો ગરબો રમાય છે। ગરબાને જોવા માટે આસપાસના ગામડાના લોકો, નગરજનો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે। ડભોઈ કચ્છી સમાજના મહિલા આગેવાન જયાબેન પટેલે જણાવ્યું કે દરેક તહેવાર અમે એક જ જગ્યા પર કરતા આવ્યા છે, જેથી કરીને સૌ ભેગા મળીને એક જ જગ્યા ઉપર ગરબા રમી શકે અને સમાજની પરંપરાઓ જે છે હજી પણ તેને જાળવી રાખવામાં આવી છે। શ્રી કચ્છ કડવા પાટીદાર ડભોઈ સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા 46 વર્ષથી અમે નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યા છીએ। જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છે ત્યારે અમે અમારી સંસ્કૃતિને જાળવી રાખી છે અને અહીંયા જે અમે ગરબાઓ રમીએ છીએ તેવા જે તહેવારો ઉજવીએ છીએ, જન્માષ્ટમી, બધા તહેવારો અમે અહીંયા ઉજવીએ છીએ, એનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે અમારા દીકરા વહુઓ ક્યાં બહાર રમવા ન જાય। અને અમે તો કદાચ વહુઓ જશે બહાર રમવા, પરંતુ અમારા વડીલોને ધ્યાનમાં રાખી અને અમે અહીંયા આ તહેવાર અમે ઉજવી રહ્યા છીએ। અને એમાંય દોઢિયું, ટીમલી, હમણાં તો પેલો ગલગોટો અને અમારી ખાસ જે રમત છે રાસ છે અને જે અમારું વાણીઓ છે એ તો ખાસ ફેમસ જ છે। એ જોવામાં પણ સારો લાગે છે અને રમવામાં પણ બધાને ખૂબ આનંદ આવે છે। આ અમારી સંસ્કૃતિ છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ એન્ડ યુવક મંડળ આયોજિત આ
સાંસ્કૃતિક ગરબાનું આયોજન 46મું વર્ષ છે અને નિરંતર 9 થી 12ના ટાઈમે અમારી કચ્છી સમાજની સંસ્કૃતિમાં વડીલોએ જે સિસ્ટમથી ગરબા કર્યા છે એ સિસ્ટમથી રાસ ગરબા અને 3 તાળીથી બધી જ રમત અહીંયા ગાડી બધા સાંસ્કૃતિક રીતે અને એકદમ વ્યવસ્થિત સંસ્કૃતિની રીતે રમે છે અને 9 થી 12નો સમય છે. ખાસ શું હોય છે એમાં? ખાસ અહીંયા ગાડી અમારી કચ્છની 3 પ્રકારની રાસ અને અહીંયા ગાડી જે બીજા દોઢિયુંને જે રમે છે એ અહીંયા ગાડી એકદમ સંસ્કૃતિની રીતે અને સારી શિસ્તબદ્ધ રીતે રમવામાં આવે છે.